ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશો અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં તો આપણે પાણી ખોલી વાર્યું છે અને ઢોરાનું રચકોને એવું નાખી દીધું છે જો ભેંસુને અને પાણી હોતાને ખોલી વાર્યું આપણે બાજરીમાં અને બાજરો હારો નીકળી જવાયો નીકળો પાણી વારવા બીજું હાલો નીકળી જ છી બે સાઈડ પાણી ખોલવાનું છે બે જગ્યાએ બે પડામાં ઓલકાનું પડું છે ને એમાં પાણી હાલવાનું છે અને આ પડામાં બાજરી તો આપણે બાજરી પાવાનો ખટકો રાખવાનો છે બાજરી નીંગલવા ઉપર છે એટલે પાણીની ફૂલ જરૂર પડે એટલે ત્રીજેથી ચોથા દી આપણે પાણી વાર દઈએ બાજરીમાં તો અહીંયા પાણી જાય છે અને ખાતરનો કોથરો રાખ્યો છે આપણે ધોરિયામાં એ બોરી રાખવાનો એટલે પાણીમાં ખાતર નાખીને એટલે એમાંથી ખાતર જોતા પૂરતું થોડું થોડું ઓગરીને બાજરામાં જાય એવી રીતે તો આપણે પાણી ખોલી દીધું છે અને ખાતર હોતર નાખી દીધું છે કોથરામાં તો જો ઓલા પણ કોથરો છે હાલો અહીંયા જઈને બતાવું તમને દેશી જુગાડ કર્યો આપણે ટીપડામાં ઓગારી પણ ટીપડામાં બીજી દવા ભરી છે ને ઓર્ગેનિક એટલે એ ટીપડામાં નથી નાખ્યું આપણે ત્યાં પડામાં ખાતરની થેલી લઈને આવી ગયા છીએ અહીંયા ખાતર નાખી અને પાણી ચાલુ કરવાનું છે ચલો આને નહીં દો અહીંથી લઈ જાવ ન લઈ જાવ હાલો આવો દો તો આ પડામાં આવડી જાહેર થઈ ગઈ છે આપણે બાજરોને જાહેર વાવ્યું હતું એ તો એમાં ઠેલી આપણે ઉરિયાની નાખીને પાણી વારવાનું છે કાલવાળું હજી આજુ ઓલા પડામાં બાજરો પી રહે ને પછી પણ આ ખાતર નાખી દીધેલું હોય ને તો સવારમાં કાલ પાણી ભરાય પથરો અહીં કે પથરો નહીં જડે હા ઠેલી તોડી તો આપણે ઉરિયા ખાતર છે આ ઝીણો દાણો છે આપણે મોટો દાણો લઈ લીધેલો છે ગાંગડો થઈ ગયો છે શું રાખવું પડે પણ પેકમાં નકર છે ને હવાઈ જાય અત્યારે 12 માસ વરસાદની સિઝન રહી પાછી એટલે પેકમાં રાખીને તો જ સારું રહે ને ગાંગડા થઈ જાય જો જરા તોય થઈ ગયા છે આપણે બાજરામાં પાણી હાલે છે અને જો આવી રીતે કંઈક બાજરો છે નીંગલી જવા આવ્યો છે બધોય બાજરિયા થઈ ગયા છે હવે તૈયારીમાં જ છે બધા જો આવી રીતે છે બધાય આવડો છે બાજરો જો હરિયો ને એવડો અને પાણી હાલે અત્યારે બાજરામાં લગભગ પાણ તો ઘણા થઈ ગયા છે 507 જેવા થઈ ગયા છે કારણ કે આપણે 3-4 દિવસ પાણી વારી જ દઈએ એટલે તો આવી રીતે કંઈક છે બાજરો પાણી ભર્યું જ છે મોયલી વાડીનું તૂટીને બધું વાયલી વાડીમાં આવતું રહ્યું છે આ બાજરામાં ચરિયા જોવા જવું પડે બધા એકો એક ચરિયા ભરી જાય ને પછી જ વારવાના આપણે એક ચરિયું હુકુરાઈને વારશું એવું ન બને બધા ચરિયા જોવા જવાનું પાછળ બધા ભરી ગયા છે ને એવી રીતે ફૂલ ભરાઈને પછી જ વારવાના ને 5-6 જેવા પઈ દીધા એટલે પાયા પાછ કરવાના આપણે પાણી જ્યાં લગી બાજરો પાકે નહીં ત્યાં લગી હજી તો ડુંડા જ કાઢે છે બાજરિયા એટલે થોડીક વાર લાગશે હજી પાકતા ઘણી વાર લાગશે હજી પાણી ઘણા પાવા પડશે અને ટૂંકોય પડશે ભૂંડાઈ આવશે ચકલાઈ આવશે બધું આવશે અને પાણી પાવું પડશે બાજરો પાકતા બહુ ઘણી મહેનત લાગે છે મન પાકે છે બાજરો તો અને પાણ વધુ પઈને તો આપણે બાજરામાં ફાયદો એ થાય કે બાજરો મીઠો થાય અને આપણે બાજરી રહી ને એ બાજરી વાવી છે ખાવાની પીળી આવે ને એ મસ્ત એકદમ ખાવા માટે સ્પેશિયલ આપણે વેચવા હાટું ન વાવતા ઘર હાટું જ વાવી એટલે સારી રીતે પકવાડી મસ્ત પાણી ઝાઝા પાણી પઈને આપણે પકવાડી હોય ને એ સારી લાગે તો આપણે મસ્ત બાજરી વાવી છે આવી પાતળી ડુંડીવાળી અને તો પાણ ઝાઝા પાવાના આપણે અને મસ્ત રીતે પકવાડી આપણે પણ છેલ્લે તો પછી વરસાદ જે કરે એ લેવા દે તો આપણે કમ્પ્લીટ લઈશું નકર આપણે પહેલાં પકવાડી તો લઈ કમ્પ્લીટ તો આ રીતે કંઈક હાલે છે આપણે પહેલાં કંઈ આપણે ખામી ના આવવા દેતા ખાતર પાણીને એ તો આપણે સરખી રીતે જ આપણે બધું આપીશું પણ વરસાદ પછી શું કરે એની ઉપર બધું જાય તો આપણે ખાતર પાવાનો દેશી જુગાડ આ કોથરો છે અને ઘોડી બનાવી છે 3 પાયાની લાકડાના અને એમાં ખાતર ભરી દેવાનું અને પાણી આવે ને એટલે એ અડધું ડૂબી જાય એટલું જાય પાણી ભેગું તો આવી રીતે હે ઘોડી ઠેઠ લઈ ગઈ જો બાંધી દીધી આપણે બધું ખાતર જેમાં આપણે પાવાનું હોય ને એમાં કોથરામાં નાખી દેવાનું કોથરો જરાક પાણીમાં ડૂબાડી દેવાનો ધોરિયામાં એટલે હાથે બધે જાય પાણી ભેરું
તો આવું કંઈ ખ્યા ખાતર પાવાનો દેશી જુગાડ આપણે ટીપડામાં પહેલાં ઓગારીને મૂકતા હતા પણ એમાં હતા ન મૂકતા એમાં દવા ભરી છે ને બીજી એટલે તો આવી રીતે હે બાજરામાં ખાતર પાઈ હી અને નાકા વારી હી ચાલો પાણી કરી દીધું છે બંધ બાજરામાં અને હવે આપણે કુએ આડોરું કામ કરવાનું ઢોરાનું ને એવું દોવાનું ને એવું હાંજ પડી ગઈ છે એટલે અને પાણી થઈ ગયું હોય માં તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી